અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટેન્કરમાં આગની ઘટના. હાઈવે પર દોડતા કન્ટેનરમાં કેબિનમાં ઓચિંતી આગ ફાટી નીકળી. ટેન્કરની કેબિનમાં આગ લાગતા જ અફરાતફરી સર્જાઈ. થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો. કામરેજ રિલીફ હોટલ નજીક હાઈવે પર આ આગની ઘટના બની. ટેન્કરની કેબિનમાં કયા કારણોસર આગ લાગી છે તે કારણ હજી સુધી સામે નથી આવ્યું. જિલ્લા ટ્રાફિક, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોનલાઈનથી જોડાયા છે. ઇન્દ્રમલ, કયા કારણોસર આગ લાગી હતી કન્ટેનરના કેબિનમાં, તેને લઈ કોઈ માહિતી સામે આવી છે ખરી? શું વધારે વિગત? જે પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ છે તે પ્રાથમિક જણાઈ રહ્યું છે. ખાસ કરીને કામરેજ નેશનલ હાઈવે નંબર 48 પર પેસિફિક હોટલ આવી છે, તેની સામે છે તે આ ઘટના બની છે. આ બલ્કર જે છે સિમેન્ટ કોન્ક્રીટ જે હોટમિક્સ હોય છે તે ભરીને જતું હોય છે, તેની અંદર આ આગની ઘટના બની હતી. જેવી આગની ખબર પડતા જ જે ચાલક છે તેણે ટેન્કરને સાઈડ પર કરી લીધું હતું અને ત્યારબાદ સાવચેતી થી બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ છે તે આગ વધુ ભભૂકી હતી. કામરેજ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં કરી હતી. ખાસ કરીને આગને લઈને અફરાતફરી પણ સર્જાઈ હતી અને હાઈવે પર થોડો ટ્રાફિક જામ પણ થયો હતો. કામરેજ પોલીસ, જિલ્લા ટ્રાફિકની ટીમ, જે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ છે તે આ ટેન્કર પર સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવાયો છે. જી ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર.